તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. તો ગાઈ મસ્ત મજાની સવાર પડીને આપણે કરીશું વહેલાનો બ્લોગ સ્ટાર્ટ. તો કેમ છો બધા? તો ગાઈ જો કાલનું વાગ્યું હતું થોડું અત્યારે ઓછો હજી છે. ઓકે થોડું વાગ્યું હતું ખાસું કાલ તો વાગ્યું પણ ખબર જ નહીં ચોચો વાગ્યું. અને ગાઈઝ જવું છે થોડું બહાર. ચાલો થોડા રહીને તમને છે ને મળીએ. શિવ એ બેટી લેડો. તો ગાઈ ફાઇનલી આવીએ છીએ કુળદેવી દર્શન કરવા માટે. લેડો ઉતરો લઈ લે નહીં. તો ગાઈ અમે અઠવાડિયામાં એક વાર દર્શન કરવા આવીએ છીએ કુળદેવી. તો ચાલો પછી ફરીથી આજ દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આજે મંદિર મસ્ત મજાનું ખુલ્લું છે એટલે દર્શન સારા થઈ. હે મા કુળદેવી માં ફરી જતો મંથનભાઈ ઘેરાયા ભાણાજી લેડે ટેણી ઓય ઓય. તો એ જોરદાર દર્શન કરી મસ્ત મજાના ઘેર આવીએ છીએ ને જો આવતા આવતા તે અહીં તરત ને પહેલાં પોણી હે મને પોણી પાઈ ગયા છે પાલામાં લઈને પોણી પેલી રહીને પાલી. જો ભાઈ શિવ તો આવતા આવતા કે મને પોણી પા એ પડી ગુલાય અરે અડ્યો નહીં આલું નહીં આલું રમ લાય મને પોણી પીરાય ચમ અરે બાલી બાલી પૈસા આલે અચ્છા લઈને આવ્યા મમ્મી. શું 50 રૂપિયા આપણા મેર પડી ગયા 50 રૂપિયા તો આવશે જ તારા જા જલ્દી જા 50 રૂપિયા લઈ જા જલ્દી 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 લઈ લે શું જોવાજી રે 50 રૂપિયા લઈ લે 5 નીચે ના લેના 50 મમ્મી કે પોણી બુઆ એ રસ્તામાં એટલું બધું બુઆ બુઆ કરે મારા છોકરા બાટલો લઈ જા કે બુઆ બુઆ જી બુઆ કહેતા હાથમાં બાટલો એટલે બાટલો બુઆ બુઆ કરે છે. 200 રૂપિયા લાગ્યા પણ હાચા લાગતા સારું કર અરે મરચાવાળા ના લઈને હે મમ્મી આવી હાચુકલી નોટો નહીં કરતી હોય નહીં એ શૈલેષભાઈ ટી શર્ટ લાવી નજર ના બગાડતો ખોટી ચેટલો ઓળખા થયેલા તને ચેટલો ઓળખા મારો છોકરું બોલ બચારો આવું કામ બચા મેકીને નહીં જાણું એ નહીં હોના એ તો મેકીને જતું રહ્યા છોકરા બચારા મારા માટે અરે વાહ નવી ટી શર્ટ લાવે મારા માટે એ ઊંધી દર્શન કરીને આવ્યા ગુરુવાર ની આજ તું ચમ ઘેરી તાની કેજ પેલા ગમ જો રે એ પેલા એને હોઠમાં આવ્યું અંદર અંદર હજી શિવ તો ગાઈ જો ગરમીનું વાતાવરણ બહુ વધી ગયું છે વરસાદની આતુરથી વાત જોઈને પણ વરસાદ આવતો નહીં ગાઈ તમે લોકો કોમેન્ટ કરો રાખો વરસાદ આવો ફટ આગળ વરસાદ લેટ બરાબર મમ્મી હાલ સહેલા છે 100 રૂપિયા વાપરો ક્યાં વાત હે 200 રૂપિયા આજ મમ્મીએ વાપરવા માટે આપ્યા છે ભાઈ આપણે ગાઈસ 200 રૂપિયાની ખુશી તારે લેવાના છે ને મમ્મી 200 રૂપિયા વાપરવાના છે લીધું જો ના મળે એમ નેહા આ તો 200 રૂપિયા લે મમ્મી વાપરા અમે એટલે ના બે બકા એને ઉતરવું ગમતું નહીં ઉતરો ખરા એ અરે બસ તો તાર મમ્મી ને રાવ તો આલ્યા પણ મારું કોણ એ હું કહે છે મને ઉતારશે મારો બૂટો ખવા જવું પેલા ઘેર નોકરી જવાનું છે કહેજો નહીં આ તમે જોમ્બો ખાવ લેલા મમ્મી તે લેલા એટલે તે જોમ્બો ચાખો ખાલી આ બા તે લે આ તે દે બા એસવી જોમ્બુ ચાખ ખાલી અરે મમ્મી કેટલા પૈસા ભેગા કરી દીધું લે બા તે લે જા બા લઈ જાય મમ લેવા જો જા બા લઈ જાય એ સોમ જવું છું જો
ચાલ જવું કે શેમાં જવું છે 200 રૂપિયા ગમો કે લે લઈ લો જલ્દી હાલી જાય હાલી રે ના મેં હાલત તો જરા આવ લે સાથે કે મને ઘર એ આવડા હો ઓકે એ મમ્મીને લે જબરદસ્તી હાલ દે મમ્મી તો કાંઈ થેલેથી થોડા રહી ગયા શું કહેવો થેલેથી અને હું આ તો પહેલો હાથમાં તો હાલ પડી જો રહી ગયો હું હાલો ગાયકા ઉતર્યો અને અચાનક નીકળે મૂકવાનો અવાજ હતો ને મારે ધોના નામાં હતી પાછી તો આમ થઈને આવતો ધોના નામાં હતું કારણ શું અવાજ આવ્યો તો જોઈ તો પગમાં અંદર થઈને જતો રહે આખો અંદર થઈને આ જગ્યા તો જો પણ ઉકેરા છે ને બાવળિયા બધું થાય બધું હા તો ગટર બટર છે એટલે હોય તો બધું રહેવાની હોય અંદર પગમાં થઈને જતો રહે બોલ અવાજ છે ને દેખાય મારા દાયા હતા હા આ પગમાં આવતા હતા રહી ગયા હું અરે ભાઈ ફર જ છે ને હવે તમને દેખાવ દે બધા તે વચ્ચી દાને કોઈ છે બતાવો તો ઓમ ચાલ જા બેટા ચેવા જા આપું ચેવા જ્યું આપું પછી ઉતરતા બે જણા અરે એમ કે દે અચ્છા અરે હો ચાલે દર થઈ કાન તો નહીં હું પેલો રહ્યો મોએ તો મો દર રે દેખાય હા બરાબર ગટર છે ભાઈ ધબકારા લઈ ગયા ધબ થઈ ગયું હારો હાથમાં તો લઉં થાય મારા ફોન આનામાં ત્યાં હોસ્પિટલ તો ને એકલું એકલું સાર સાર કરી ઓ તો ફર જ છે બની ફરતા ફર જ છે પણ આ બધું જેવું છે જોત ખરા આપણા બાજુ બતાવો છે કેટલા જુબડા ચેવા ચેવા જીવ હા સમજો ને ના સમજીએ તો એ ફાઇનલી જો આપણે મસ્ત મજાનું ફોર્મ બતાવી આવી ગયા આપણે ફોર્મ ભરી દીધું છે પરીક્ષા માટે આપણે જો શિવાંશ હોઈ ગયો અમારે ભાઈ ભણો ગેમ રમવા પડે કેવડો ખાધો હતી હા તો અત્યારે મને લેતા બીજો મને એ જ ખબર નહીં પડતી અને એ કે ઓક્ચમ લાલ થઈ ગયું શી ખર એવો કાલની લાલ થાય હેલો ગાઈઝ તો ગાઈઝ જો બપોરનો ટાઈમ છે અને અમારા સાતુભાઈનો વપરાશ જોમ્બો તે ગાઈઝ જો જોમ્બો ખાવા માટે આવ્યા છીએ હવે સાતુભાઈને પૂછીએ સાતુભાઈ જોમ્બો કેવો ખાવા જો ગાઈઝ પહેલાં તમને જોમ્બો બતાવી દઉં ખાલી જો જો ગાઈઝ જોમ્બો જબરજસ્ત આવ્યો છે મસ્ત આરો જોમ્બો છે આપણા ઘરના બિલકુલ બાજુમાં જ છે શું કરવું કે જોમ્બો ખાવા છે શું કરવું છે બારિશ કરું જોમ્બોની તો તું મોબાઈલ પકડી કમ્પ્લીટ આટલો ઓમ પકડી લેવા મધ્યથી હું બારિશ કરું ટપો ટપ ભોયમ કરજે બરાબર તો કે જો આજનો બ્લોગ અમારા સાત્વિક બાપુ લેશી અને કરશી જમવાની બારિશ લઈ જાઓ લે પકડ હું જમવાની બારિશ કરું બારિશ અધર આમ કર બસ હું દેખાવું અંદર ઓવા જોજો બારિશ થશે ઉપર કર લ્યા એ મારી ઓ માતા વાગ્યો બારિશ થઈ નેચે બતાવ મોબાઈલ નજીક લાય લ્યા નેચે બતાવ ગંબો બતાવ ઓમ તો લાય લ્યા આજી તાજે લાય તો ગાઈસ જો આવા સરસ મજાના જાંબા પડી ગયા મસ્ત જંબાની બારિશ થઈ ગઈ છે જોરદાર જંબો પાડે છે જંબો ખાય મસ્ત મજા આવી હવે સાતુ બધે ફરી એક વાર હોશે સાતુ એકડા આવી જા ગલાસ લે ગલાસ તો કે જો ગલાસમાં જંબો ભરીએ તો કે તમને જંબો બતાવી પહેલાં જેવો જંબો જો નજીકથી એકદમ તમારે એકદમ ક્લોઝથી જો ગાઈસ આ છે અમારા જામુન બોબીમાંનો વાયેલો જંબો અમારા માટે યાદગીરી રહી જાય ભાઈ જો આ જંબો જો મીઠા મીઠા આવ્યો છે ગલાસ લઈ સાધુ ગલાસ શું લાવ્યો પોણીએ લાવ્યો ગલાસમાં ધોઈ જાય ડાયરેક્ટ કેમ આવી જડો તા તો કે જો જંબો ઉપર છે આપણે એક પથ્થરો મારશું મસ્ત અને જંબો પડે બધો બરાબર તો કે જો કેટલો જંબો પડે તમે કોમેન્ટ કરજો જો ગાઈસ જો ભાઈ વેણ લે બધો વેણ લે વેણ લે વેણ વેણો વેણો જો પડ્યો તો સરસ મજા જંબો પડી જશે ખાઈ લઈએ ગાઈ જો ખાશો પરિશ્રમ કર્યા પછી આટલો જંબો બોલ થઈ જાઓ કઈ જો કે આટલા બધા જામુન સાતો સમજો
કેટલા બધા જામુન છું આટલા બધા કહેજો આમ કહેજો આટલા બધા જો કે ગ્લાસ ભરીને જમ્બો પાડે છે અને એક ગ્લાસ ભરીને તો પાડે તો એક તો મમ્મીને ખાવા બેસી ગયો અહીંયા ખાવાનું ચાલુ છે અને જો અમારા કુંજો હજી જમ્બો વેણા હજી તો જો કઈ છે કેવા જામુન પડે જો 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 ખાલી જો કેટલા જાંબા પડે તો ચલો કાંઈ કોક દાડો આવો અમારા ગામની વિઝિટ કરો તો તમને જામુન ખવડાવશું આપણે જામુન ખાવાની કોઈ મજા અલગ હોય સિઝનમાં જો કે અમારા સાતું તો હોશિયાર થઈ હા તો જમવા એમને નાખો કે ધોઈને જ ખાઉં હું જઈ કાઢો મસ્ત જો સરસ મજા જમવા ધોવા માટે નાખી સાતું કરે છે હા જમવા ધોવું છે અમારા સાતુને જમવા ધોઈ અને પછી ગ્લાસમાં કાઢ લે હવે ધોઈને હારા કાઢ લે માડો બતાજો હાથમાં બતાજો જમવા લાગ્યું અરે વાહ થઈ કાળ મસ્ત ચલાવડો તો ગાઈસ ફાઇનલ જો મસ્ત મજાના 11-12 વાગે ના 12:15 થાય છે અંધારો ગોટ અને ગાઈસ વરસાદનું વાતાવરણ કરી જતા રહી તો ઊંઘ બગાડી જ આપણી ચલો ફટાફટ ઠેકાણો હોઈ જઈએ તો મળશું કાલે વારે નવા બ્લોગમાં બધા મિત્રોને ગુડ નાઇટ.